હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું લઈને આવીશ એકદમ સરસ મજાનું શરબત કે જે ઉનાળામાં ખૂબ જ ગુણકારી છે અને એનાથી ઘણા પણ રોગો દૂર થાય છે. તો તમે જાણતા જ હશો કે આ સરગવાનું શરબત છે. તો સરગવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. તો આ રીતના આપણે શરબત બનાવીને જરૂરથી પીશું. તો સરગવો ખૂબ જ ગુણકારી છે, તો આપણે એને જરૂરથી ખાવો જોઈએ. તો એના માટે મેં અહીંયા સરગવાની શીંગો લઈ લીધી છે, જે જાડી છે. તો હું મારી વાડીમાંથી જ લાવી છું, એટલે આ રીતના જાડી જોઈને લઈ લીધી છે. અને અત્યારે તો માર્કેટમાં પણ એકદમ સસ્તી મળતી જ હોય છે. માર્ચ મહિનાથી તે મે મહિના સુધી એકદમ સસ્તી બજારમાં મળતી જ હોય છે. તો તમે પણ આ રીતના લાવીને જરૂરથી બનાવજો. તો અહીંયા આપણે એને ધોઈને સાફ કરી લીધી છે. તો આપણે એને ફટાફટ હવે એના ટુકડા કરી લઈશું. તો આ રીતના આપણે આગળ અને પાછળના બંને બાજુથી આ રીતના કાપી નાખવાનું છે. પછી એને આપણે મોટા મોટા આ રીતના ટુકડા કરી લઈશું. સરગવો ખાવો ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર કે ચામડીના લગતા કે પેટને લગતા ઘણા બધા રોગો આનાથી દૂર થતા હોય છે. ને કોઈ પણ બીમારી ન હોય તો પણ સરગવો તો આપણે જરૂરથી ખાવો જોઈએ. તો સરગવામાં ઘણા બધા વિટામિન સી, વિટામિન એ અને એમ ઘણા બધા એનાથી ગુણો મળી રહેતા હોય છે. તો સરગવો તો સરગવાના પાન ને એનું બધી તમામ વસ્તુ સરગવાની ગુણકારી છે. એટલે આપણે સરગવાની શીંગોનું આજે બનાવવાનું છે શરબત. તો મેં આ રીતની જાડી જે શીંગો આવે એ લઈ લીધી છે. એ આમ કૂણી છે. તો અહીંયા એની બધી કટિંગ કરી લીધી છે ને હવે આ રીતના તપેલીમાં નાખીને એને આપણે બોઇલ કરવા માટે મૂકવાની છે. તો અહીંયા હું જેટલું અંદર ડૂબે એ પ્રમાણે હું પાણી નાખી દઈશ. તો એની અંદર હું 3 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશ, સરગવો ડૂબે એટલું. તો આ રીતના હું જોઈ લઈશ ને હવે દબાઈને પાછું 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશ. તો હવે આપણે એને ઢાંકીને 15-20 મિનિટ માટે એને ઉકળવા દેવાનું છે બરાબર. તો 15-20 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે જોઈ લઈશું કે શીંગો આપણી બફાણી છે કે નહીં. તો આ રીતના આપણે એને ખોલીને જોઈ લઈશું. તો શીંગો એકદમ ફાટી હોય ને અંદરથી આ રીતના તમે જોઈ શકો છો કે બોઇલ થઈ જેલી દેખાય છે. અંદરથી આ રીતના પોલીને એવી થયેલી દેખાય એટલે આપણે ખબર પડી જાય કે બોઇલ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એને નીચે ઉતારી લઈશું. અને ગરમના ગરમ આપણે આ રીતના એને ભાગી લેવાની છે બરાબર. આ રીતના ક્રશ કરી લેવાનું છે. આ રીતના દબાવી લેશો તો એનો બધો પલ્પ એકદમ સરસ નીકળી જશે. તો આપણે ગરમના ગરમ આ રીતના એને દબાવીને પછી હવે એના છોતરા બધા આ રીતના ચમચાના મદદથી દબાવી લઈશું ને અલગ કરી લઈશું. તો આ રીતના બધા મેં છોતરા અલગ કરી લીધા છે અને એનો પલ્પ નીકળ્યો છે. તો હવે આપણે એને ગરમ હોય ત્યારે જ એની અંદર નાખી દઈશું કરી પત્તા. કરી પત્તા પણ ખૂબ જ ગુણકારી છે. કોઈને નસ દબાતી હોય કે બીજી કોઈ તકલીફ હોય તો કરી પત્તા જરૂરથી ખાવા. મીઠા લીમડાના પાન જરૂરથી ખાવા જોઈએ. એનો ઉકાળો તમે અલગથી પણ કરીને પી શકો છો. અહીંયા મેં આદું લઈ લીધું છે, સાથે મીઠું સ્વાદ પ્રમાણે. આદું ના હોય તો તમે કાળા મરી પણ નાખી શકો છો એનું પાવડર કરીને. સાથે મેં અહીંયા 1 લીંબુનો રસ લઈ લીધો છે. તમે આદુની લીંબુ બધું નાખશો તો એનો એકદમ ટેસ્ટી સરગવાનો સૂપ બનીને તૈયાર થશે. સરગવાનો શરબત. હવે એની મીઠાશ માટે અહીંયા મેં 1 નાની ચમચી જેટલો ગોળ લઈ લઉં છું. તો ગોળ પણ ગરમ હોય એટલે જ આપણે એની અંદર ફટાફટ નાખીને વઘારી લઈશું. તો આ રીતના બરાબર હલાવી લઈશું. અને અહીંયા હું 1 ચપટી જેટલો ફૂડ કલર નાખી દઈશું અંદર. બિલકુલ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખવાનો, પણ અહીંયા હું 1 ચમટી જેટલો અંદર ફૂડ કલર નાખ્યો છે. અને હવે ફુદીનાના સૂકા પાન હતા તો એ પણ નાખી દીધા છે. ફુદીનાથી પણ એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે. તો એકદમ સરસ આપણો સરગવાનો શરબત બની ગયો છે. તો આ રીતના હલાવીશું તો ગોળને બધું એકદમ સરસ અંદર ઓગળી જશે. અને ઠંડો થઈ જાય એટલે આપણે એને આ રીતના બાઉલ લઈને એમાં ગાળી લેવાનો છે. આ રીતના મોટી ગરણી મૂકીને આપણે એને ગાળી લઈશું. ચમચાથી હલાવતા જઈશું એટલે બધું એનો રસ એકદમ નીચે ઉતરી જાય બધો. તો આ રીતના આપણે ચમચાથી થોડું હલાવતા જઈશું.
બધો ઘરે જ એટલે પાછળથી આપણે બધા પલ્પને આ રીતના ચમચાથી દબાઈ લેવાનું છે, એટલે એની અંદર રસ રહી ના જાય ને બધું નીકળી જાય. એ માટે આપણે આ રીતના એને દબાવીને નિતારી લઈશું સારી રીતે. હવે અમે અહીંયા 2 ગ્લાસ લઈ લીધા છે કાચના, અને એની અંદર આપણે નાખી દઈશું આઈસ ક્યુબ. ઠંડો શરબત પીવાની ખૂબ મજા આવશે, એટલે અહીંયા અમે આઈસ ક્યુબ નાખી દીધા છે. સાથે મેં તકમરિયા 5 મિનિટ પહેલાં પલાળી રાખ્યા હતા, તો એને પણ આપણે અંદર નાખી લઈશું. એ તકમરિયા પણ ઉનાળામાં એકદમ ઠંડક આપતા હોય છે, એટલે એને પણ આપણે આ રીતના ઉપયોગમાં લઈ લઈશું. અને હવે આપણે એની અંદર સરગવાનો શરબત નાખી દઈશું. તો એકદમ સરસ મજાનો આપણો સરગવાનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે. અને ઉનાળામાં એકદમ આ ઠંડક આપતો હોય છે, અને ઘણા બધા ગુણો છે સરગવાના, તમે જાણતા જ હશો. તો તમે આ રીતના ઉનાળામાં શરબત બનાવીને એનો જરૂરથી પીજો, અને ઘરના બધા લોકોને પણ પીવડાવજો. તો આ શરબત એકદમ ગુણકારી છે, અને બાળકોને પણ તમે આ રીતના બનાવીને પાશો તો એમને પણ પસંદ આવશે. તો તમે આ રીતના બનાવીને બાળકોને પણ પીવડાવી શકો છો, કારણ કે ખૂબ જ ગુણકારી છે એ માટે. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો, અને એક લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.